ભરૂચ શહેરમાં એક ખાનગી શાળાની સગીરા વિદ્યાર્થીની પર વિધર્મી સ્કૂલ વાન ચાલક શાહરૂખે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। આ ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઈ છે। ભરૂચ તાલુકાના એક ગામનો રહેવાસી વિધર્મી સ્કૂલ વાન ચાલક વિદ્યાર્થીનીને શાળાએ લઈ જવાના બહાને અલગ અલગ સ્થળોએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ કરતો હતો। આ કૃત્ય લાંબા સમયથી ચાલતું હોવાનું સામે આવી રહ્યું છે। સગીરાએ હિંમતભેર પોતાના પરિવારજનોને આ અંગે જાણ કરી હતી। ત્યારબાદ પરિવારે ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી વાન ચાલકને ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ મામલે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આવી માનસિકતા ધરાવતા વિધર્મી ઈસમો શું કોઈ ષડયંત્ર હેઠળ આવા મામલાઓને અંજામ આપી રહ્યા છે? 3 થી 4 વર્ષ સુધી સગીરાનો બ્રેઇન વોશ કરી પોતાના માયાજાળમાં ફસાવી દુષ્કર્મ આચરતા મામલો વધુ ગંભીર બન્યો છે। કેરલા સ્ટોરી જેવી ઘટના ભરૂચમાં સામે આવતા ચકચાર મચી છે। વિધર્મી શાહરૂખે એટલા હદ સુધી સગીરાનું બ્રેઇન વોશ કર્યું હતું કે તેને કાઉન્સિલિંગની ફરજ પડી હતી। આવી ઘટના સમાજ માટે લાલ બત્તી સમાન છે। સાથે આ ઘટનાએ સમાજમાં ચિંતા અને રોષની લાગણી ફેલાવી છે। ખાસ કરીને વાલીઓમાં સ્કૂલ વાહન વ્યવસ્થાની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। બાળકોની સુરક્ષા માટે જવાબદાર વ્યવસ્થામાં આવી બેદરકારી સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે। ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે શાળા સંચાલકો તેમજ વાલીઓએ વધુ સતર્ક રહેવાની જરૂરિયાત સ્પષ્ટ થઈ છે। એક 12મા ધોરણમાં અભ્યાસ કરતી સગીર વયની કિશોરીને જે સ્કૂલમાં જવા માટે જે ગાડીમાં અપડાઉન કરતી હતી એ ઇકો ગાડી ચાલકના ડ્રાઈવરે આ સગીર વયની છોકરીને પ્રેમજાળમાં ફસાવી એની સાથે દુષ્કૃત્ય કરવા બાબતની ફરિયાદ આ સગીરની માતાએ 2 દિવસ અગાઉ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને આપેલી। ભોગ બનનારની માતાએ જે ફરિયાદ આપેલી એ અનુસંધાને સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દુષ્કૃત્યની બીએનએસની અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ તાત્કાલિક કરવામાં આવેલો હતો। સી ડિવિઝનના પીઆઈ શ્રી એનઆર ચૌધરીએ તાત્કાલિક ગુનાની તપાસ સંભાળી અને તપાસ કરતા આમાં વિગત એવી જણાઈ આવેલી કે આ જે સગીર વયની કિશોરી છે એ 9મા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને જે ઇકો ગાડીમાં સ્કૂલે જવા માટે અપડાઉન કરતી હતી એ ઇકો ગાડીના ચાલકે તેને લોભામણી લાલચો આપીને એને પ્રેમજાળમાં ફસાવી હતી અને જુદી જુદી જગ્યાએ લઈ જઈને એની સાથે અવારનવાર દુષ્કૃત્ય કરેલું હતું એવું તપાસ દરમિયાન જણાઈ આવતા તાત્કાલિક ધોરણે તપાસ કરતા અમલદાર શ્રી ચૌધરીએ આ ઇકો ગાડીના ચાલક શાહરૂખ નામનો ઈસમ કે જે હળદર ગામનો છે અને 28 વર્ષની ઉંમર છે એ વ્યક્તિને તાત્કાલિક ગુનાના કામે પુરાવા એકત્રિત કરી અટક કરેલો અને વધુ પુરાવા એકત્રિત કરવા માટે આરોપીને સમય મર્યાદામાં નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને ગુનાની હાલની તપાસ ચાલુ છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।